ગુરુદેવની જય। સંતોએ સત્સંગનો એટલો બધો મહિમા મૂક્યો છે। કોઈ સંતોએ કીધું કે સત્સંગ વગર મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય। સત્સંગની બહુ જરૂર છે, ભજનની જરૂર છે, એની સામે સત્સંગની જરૂર છે। નકરું ભજન કર્યાથી નહીં તે મન અમન રહેતું નથી, અને નકરું સત્સંગ કર્યા થકી તે આપણે જે જગ્યાએ પહોંચવું છે ત્યાં કણે પહોંચાતું નથી। એટલે ભજન અને સત્સંગ બે વસ્તુની જરૂર છે। જેવી રીતનું કપડું સાફ કરવું છે તો નકરો સાબુ પણ કામ નથી કરતો, અને નકરું પાણી પણ કામ નથી કરતું। પાણી અને સાબુની બે જરૂર છે। એવી રીતનું સત્સંગ અને ભજનની ભાઈ જરૂર છે ભક્તિ માર્ગની અંદર। અમર રૂપી જો અમૃત પીવું હોય તો શ્વાસે શ્વાસે સંતોએ ભજન કીધું છે। પ્રેમ રૂપી અમૃતની પ્રાપ્તિ કરવી હોય તો શ્વાસે શ્વાસે જે આપણને ગુરુ મહારાજે અજંપા જાપ આપ્યા છે એનું ભજન અવિરત કરવું, હંમેશની માટે એની પ્યાસ કાયમની માટે રાખવી, અને ન રહેતી હોય તો કાંઈ ને કાંઈ પ્રયત્ન કરવો એ જરૂરી છે। આપણે કોઈ પણ ધંધામાં સક્ષત ન જતા હોય, ગમે ધંધો કરવી છતાં એમાં નિષ્ફળ જતા હોય તો કેટલા બધા પ્રયત્ન કરતા હોય છે। આ ધંધામાં નિષ્ફળ ગયા અને પસ્તાપાત એટલો થાય, બીજો ધંધો અપનાવી, એ ધંધામાં નિષ્ફળ જાવી, વળી ત્રીજો ધંધો અપનાવી, એમાં નિષ્ફળ જાવી, એમ નામ કાંઈ ધંધ જ્યાં લગી સફળતા આર્થિક રીતે ધંધામાં પ્રાપ્ત ન થાય અને નિષ્ફળ જાવી ત્યાં લગી પ્રયત્ન સાધકના ચાલુ રહેશે, માણસના પ્રયત્ન ચાલુ જ રહેશે। નફા બાજુ તે હંમેશની માટે મન દોડે છે। તો આ ભજન વસ્તુ એવી છે, ભક્તિ માર્ગ એવો છે કે જ્યાં લગી જે ઘરે પહોંચવું છે ત્યાં લગી આપણને સફળતા ન મળે ત્યાં લગી પંથ કરવો એ સાધકની જરૂર છે। ભજનમાં વધારે નથી બેહાતું તો કાંઈ ને કાંઈ પ્રયત્ન કરવા। હમણાં કેમ કીધું કે ભાઈ એક ધંધામાં નિષ્ફળ ગયા તો બીજો ધંધો નહીં તો ત્રીજો ધંધો, એમ ભજનમાં ઓછું બેહાય તો પ્રયત્ન કરવો કે કેમ ઓછું બેહાય છે એનું મનોમંથન કરવું, અથવા તો ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ મારું મન કેમ આવું છે, આ કેટલા જન્મથી ભટકાતું આવે છે અને ભટકેલું છે। એટલે સવારામ બાપાએ ગાયેલું છે, ભટકેલા મનની બાપા ભૂલ રે સુધારજો, સમરણની શુદ્ધ દાતા દેજો, ગુરુજી મારા શરણોમાં લેજો, આવન જાવનની બાવાજી ગલીઓ છે વાંકી, સમરણને સોટે અમને લેજો, હે ગુરુજી મારા શરણોમાં લેજો। હા, આવન જાવનનો ફેરો બાપા બહુ કઠિન છે, જન્મ અને મૃત્યુ દુઃખદાયક છે, સંતોનું કહેવું એવું છે। પછી એને આખી ભજનમાં જે હતું એનું એને કીધું, આવન જાવનની બાપા ગલીઓ છે વાંકી, સમરણની શુદ્ધ દાતા દેજો, હે ગુરુજી મારા શરણોમાં લેજો। પછી આવન જાવન જે આમ તમે લ્યો તો બીજું ભીતરમાં લ્યો તો શ્વાસ અને ઉશ્વાસ છે, બહાર આવે છે અને પાછો જાય છે। પછી આવન જાવનની બાપા ગલીઓ છે વાંકી, એની સમરણની શુદ્ધ દાતા દેજો, હે ગુરુજી મારા શરણોમાં લેજો। એમ કે એ વસ્તુ છે ને બે કઠિન છે। પછી સંતોએ કીધું કે મરણ તિથિનો બાપા મહિમા બહુ મોટો, અવસર વેળાએ આડા ઊભા રહેજો, હે ગુરુજી મારા સવારામ બાપાએ કીધું। એ મરણ તિથિનો મહિમા બહુ મોટો છે, એ મોટો એને લાગ્યો હશે ત્યારે ને, પણ એ કોના માટે છે? ભજનાનંદી મહાપુરુષોની માટે છે તિથિનો મહિમા। વર્ષોના વર્ષો વાઈ ગયા ભાઈ, વાણા વાઈ ગયા ભાઈ। બાલાનંદ બાપુની 44મી નિર્વાણ તિથિ જઈ,
ભજનદાસ બાપુની બધા એક હરસામાં થયા. બાલાનંદ બાપુ ભજનદાસ બાપાની પહેલા બ્રહ્મલીન થયા તો એના 44 વર્ષ થયા, તો આના 44, 45, 46, 47 વર્ષ તો થયા હશે ને ભજનદાસ બાપા. તો હજી એની નિર્વાણ તિથિ ઉજવાય છે, કેવડો મોટો મહિમા છે બાપુ. પછી ભજનાનંદી સંતો કોઈ પણ નિર્વાણ ગયા હોય, વર્ષો વહી ગયા હોય, છતાંય તે મહાત્મા ગાંધી જેને 150 વર્ષ થયા, હજી એનો જન્મ દિવસ ઉજવાય છે, જન્મ જયંતિ હનુમાનજીનો, ઓલા ગાંધીજી બાપુનો જન્મ દિવસ ઉજવાય છે ને. અત્યારે 151, 52મો જન્મ દિવસ લગભગ એમનો આવે છે. શેને લઈને? એ કાંઈ નકરા રાસ કઈ રીતે નકરા નહોતા બાપુ. આખા દેશના મહાત્મા ગાંધી થયા, રાષ્ટ્રપિતા થયા, એ મહાન સંત હતા. અને એને અગાઉ કહી દીધું હતું એમ કે છેલ્લે શ્વાસે જ્યારે હું છોડું ને તે રામ નામનો શબ્દ લઈને હું શ્વાસ છોડીશ, તો એ માનજો, તો લગાડજો મહાત્મા ગાંધી, નહીતર ન લાગે ને તો પાખંડી ગાંધી લગાડ્યો. એને અગાઉ બાપાએ નિર્માણ કરી દીધું. એવો મહાન મોટો સંત હતો. કહી દીધું બાપુ, નિર્વાણ પછી ગયા. હા, કે મારું મૃત્યુ આ રીતનું થાય છે, હું આ સભામાં જતો હોઈશું અને આ કણ મને ગોળી મારી દઈશે, પણ એ ગોળી મારવા વાળાને દંડ નહીં દેતા, સજા નહીં દેતા તમે. હા, આ મહાત્મા ગાંધી થયા. એટલે સવારામ બાપુએ કીધું છે કે મરણ તિથિનો બાપા મહિમા બહુ મોટો. હા, અવસર વેળાએ એને અવસર ગણ્યો, અવસર વેળાએ ઊભા રહેજો, હે ગુરુજી મારા તમે ચરણોમાં લેજો. અને આપણે અને પછી રોવાનું તો કેની પાછળ છે? કાંઈ કરીને ન ગયો, નકરું માથે બોજરસન કરીને ગયો હોય એની પાછળ રોય. અને આવા ભજનાનંદી ગયા હોય ને એની પાછળ તો બાપુ આનંદ કરાય. હા, કે મારા વાલીડે અવતાર લીધો પણ કેટલાય જીવોનું કલ્યાણ કર્યું અને મૂડી લઈને ગયા, એના ભંડારા થાય બાપુ, અને એની તિથિ ઉજવાય, અને એના અવસરનું આંગણું એનું બાપુ એમાં કીધું એને અવસરનું આંગણું. એટલે સવારામ બાપાએ કીધું અવસર વેળાએ ઊભા રહેજો, હે ગુરુજી. આ મૃત્યુને અવસરના માપમાં એને હોગ ન રાખ્યો, અવસર કીધો. અવસર વેળાએ ઊભા રહેજો, હે ગુરુજી મારા તમે ચરણોમાં લેજો. એટલે ભટકેલા મન છે, કેટલાય જન્મથી ભટકતું આવે છે, કેટલાય અવતાર લીધા આ સૃષ્ટિ ઉપર, કેટલી દાન જીવાત્મા આવી અને ગયા હશે. અને આ જન્મે કાંઈક જ્ઞાન થયું છે આપણને કે કર્યા જેવું હોય તો હરિની ભક્તિ છે. અને આ તો બધા લેણ દેણના સંબંધે બધા ભેગા થયા છે. અને જ્યારે એકાબીજીનું પ્રાલબ્ધ પૂરું થાય છે એટલે હવના રસ્તે હવ રવાના થાય છે. એક ક્ષણ આ કોઈ રોકાવાનું નથી. પછી એની પાછળ તમે રોવો ગમે એ કરો બાપા, છતાંય, કારણ કે એની અવધિ પૂરી થઈ ગઈ છે, એનું કર્મ જ પૂરું થયું છે. ખૂટ ગઈ તેલને બુઝાઈ ગઈ બત્તી, આ ઘટમાં અંધેરા હોય, દર્દ બિના રેન ન જાગે કોઈ. આયુષ રૂપી દિવાલ બાપા ખૂટી જાય એટલે ઘટડામાં અંધારું થઈ જાય. અને આ સૃષ્ટિની અંદર, સૃષ્ટિનું કારણ કે સિદ્ધાંતિ છે, મૃત્યુલોકનો સિદ્ધાંતિ છે, કર્મ સિદ્ધાંત આખી સૃષ્ટિ છે. કર્મ કરો અને કર્મ ભોગવો. કર્મ સિદ્ધાંત સાધકને બહુ જ બનવાની જરૂર છે. એટલે આ મનને ભજન કરવામાં સમજાવવાની જરૂર છે. એમ કેવા આપણે એ જઈ રહ્યા હતા. ધંધામાં જેમ આપણે આ સક્ષત ન જાય તો ઓલો ધંધો બદલાઈને, ઓલો ધંધો બદલાઈને, ઓલો ધંધો બદલાઈને, આમાં ક્યારેય એવું બન્યું કે ભજન બરાબર ભજન થતું નથી, મન મારું માનતું નથી, તો એવા ભજનાનંદી પાસે લાય એનો સંગ કરું, એનું સંગી મનને બનાવવું, અવિરત 8 દિવસમાં 2 દાણીનો સત્સંગ કરું, એનો સમાગમ કરું, એના સંગમાં રહું, અને અહીંયા જઈને પ્રશ્ન કરું કે આ મારું મન જે માનતું નથી, બે તો આમ થાય છે, આમ થાય છે. આપણે એક સ્વાભાવિક રીતે એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ આપણા મનની અંદર કાંઈ આવરણ હોય, દુઃખ હોય તો બીજાને વાત કરીએ તો હળવું થાય, અથવા તો બીજા કે ભાઈ તું કાંક તારા મનમાં હોય તો અમને કાંક કે તો એનો કાંક ઉકેલ થાય. એટલે પછી જો કે બધાને ઉકેલ થઈ જતા હોય છે, એટલે કોઈ પૂછતા નથી, પણ બધાને ઉકેલ થઈ જતા છે. મારું તો એવું માનવું છે.
કે બધાને ઉકેલ થઈ જતા છે ને બધા ભજન થતું હોય છે, એટલે કોઈ કહેતા નથી બાપા ભજન થતું નથી. સારું કરતા હોય તો 5-5, 6-6 કલાકનું કરજો, જે થાય 5-5, 6 કલાક જે ભજન થાય એ કરજો. વશરામ બાપાને કીધું, બાપુ ભજન કેટલું કરવું પડે ઓછામાં ઓછું? મને કે અરવિંદ બાપુ ઓછામાં ઓછું 3 કલાકનું કરવું જ જોઈએ. હા, એટલે આપણે પરીક્ષામાં પાસ થવું હોય તો ઓલા છોકરાઓ નથી કહેતા એક્ઝામ આવે છે એટલે રાતને 12 વાગ્યા લગી બિચારા વાંચતા હોય, 12 વાગ્યા લગી વાંચતા હોય અને વળી પાછ 5 વાગ્યે વહેલા જાગે, 5 વાગ્યે વળી જાગીને વળી પાછ મળે વાંચવા પાસ થવા સારું થઈને. આપણો બાપુ એટલો અભ્યાસ છે, હું કહેવાય જશે. એ લોકો 9 વાગ્યે સોપડે લઈને વાગ્યે બેસી જાય, 12 વાગ્યા લગી બેસે અને પછી વહેલા 5 વાગ્યા લગી વળી 5 વાગ્યાના જાગીને બેસી જાય 8 વાગ્યા લગી બેસે. એ લોકોને એટલી તાનાવાલી છે પાસ થવાની બાપુ. અને એ પછી વરાયની જિંદગીમાં એક દમડી કમાવા માટે, પૈસા કમાવા સારું થઈને એટલી મહેનત છે. તો બાપુ આ તો જન્મ જન્મની પૂંજી છે, પૂન ભેગું કરવાનું છે બાપુ, જન્મ જન્મની કમાઈ કરવાની છે. અને જન્મ જન્મ સંતનું ચરણ લેવું છે બાપુ આપણે, અને જન્મ જન્મ કાયમ માટે આ મનને સુખી પ્રેમ પ્રાગટ્ય કરવું છે જન્મ જન્મનું. તો આપણે એટલું નથી, આપણે એ 5 થી 8 કરે અને પછી 9 થી 12 એટલું બધું આપણે કરવાનું નથી. હા, 3 થી 100 કાયમ કરો તો ઘણું, તો તે ગુરુ મહારાજ શરણોમ રાખી જ લેશે. હા, પણ એટલું નથી કરવું તો શું કરવું? એટલી મહેનત આપણી નથી, નિશાળિયા જેટલી તે. અને પરમ પદને પામવા માટે બાપા મહેનત માગે છે. હાવ એવું નથી કે બસ આપણે તો ગુરુ કરાવી લીધા એટલે ગુરુ મહારાજ આપણને શરણોમાં રાખ્યા એટલે આ જન્મને બીજા જન્મે પાછા લેશે. ઉધાર ન દે કાંઈ નહીં, તેલ પાછું લઈ લે, પણ ઉધાર લેવું છે એમ કેવી તો તે પેલી ઠલવી લે, પણ લૂસણ કા લૂસીને તો લે નહીં. લૂસણ સોયટું રીશે, પણ એ સોયટું રીશે ભાઈ પછી કાયમને માટે એ લૂસણમાં રીશું જન્મ જન્મ. તે પેલી ક્યારેય નહીં ભરાય. એટલે જે આનંદનો અહેસાસ થવો પડે, આનંદના જે ઓધ આવવા પડે, એ બાપા ભજન વગેરે ક્યારેય આવશે નહીં, સમજણ વગેરે આવશે નહીં. તમે આપણે કાંઈ ને કાંઈ વાત કરતા હોય તો સંતોની વાતોને માનો. સંતોની વાતો હોય, ભજનાનંદીના સંગમાં રહી અને એના શબ્દને છે ને ઉરમાં રાખો કે સંતોએ આજ આ વાત કરી હતી અને મારા જીવનમાં આજ આ ઘટે છે. પ્રયત્ન કરો કાંઈ ને કાંઈ, અને ખોટા છે ને વલખા આ સૃષ્ટિની અંદર મારો નહીં. ખોટા વલખા મારવામાં પછી વરાની જિંદગી વહી જઈ હોતન. 40 વર્ષે પહોંચી ગયા, હજી વલખા જ મારે જ આવી છે. હાશી વસ્તુ આવી છે. સવારામ બાપાએ કાંક કીધું એ કે ગામ છે ગમાર, હીરો પગ તળિયાને આવે જાય ભાઈ. હીરો પગ તળિયે આવે ને જાય. સવારામ બાપુ એવા મહાન સંત થયા એ કે ગામ તો છે બધું ગમાર જેવું, કઈ જ્ઞાન જ નથી. સંતની કઈ કદર ન કરે એમ. પગ તળિયે આપણે કેમ હાલ્યા જતો પગ તળિયે હીરો આવે ને જાય, એટલે આપણને કઈ હીરાની કઈ કદર નથી, આપણને હીરાનું કઈ મૂલ નથી, એટલે હીરો પગ તળિયાને આવે ને જાય એમ. એ ખાલી દ્રષ્ટા છે, સમજ્યા? સંત હામાં મળે ગમે એ થાય છતાંય તે સંતની કદર ન થાય. ગામ તો બધું અને એવું જ છે બાપુ. ગામો ગાયમ આવું છે ભલા. લાંબા સંતોની તો ખબર નથી, પણ અવિરત જૈન સંપ્રદાયના સાધુ અચ્છા હારા આવે છો વાલા. અત્યારે તો ઓછા આવતા છે. પહેલા તો આપણે જો ને રામજી મંદિરે જતા, હું નાનો હતો 11-12 વર્ષનો, ધૂન ગાવા રામજી મંદિરે સાઈન ગાવાનો બહુ ભાવ, એટલે સાઈન ધૂન ગાવા જાવી તે લગભગ 8 દીમાં એકાદી દાણ તો નાકણે દેરાહારમાં સાધુ હોય જ તે, અને 15 દી મહિને એકાદો સાધુ રામજી મંદિરમાં બેઠા હોય, પણ બાપા કોઈ હામુય ન જોઈ લ્યો. આ તો અત્યારે ગુરુની કૃપા થઈને અત્યારે જૈન સંપ્રદાયના સાધુ આવે તો આપણે તરત એની મુલાકાત કરી અને પાસે જઈને બેહવી આપણે.
અને જય જીનેન્દ્ર કેવી એટલે સત્સંગ તરત આપણે માગ્યું એટલે પીરસે છે. તો એવા ગીણા ગાંઠા, નકર તો આવડું મોટું ગામ છે. પછી વધતા બજરંગનાથ બાપા આવતા હતા, તો એમ કેવા છે ગીણા ગાંઠા જે 8-10 જણા હતા એ એને માનતા હતા. એને હીરો સમજાણો, બાકી તો કોઈને હીરો દેખાણો નહીં. અને કેટલાય ખેડૂત ગાડા લઈને સામે મળતા હશે ને આવતા હશે ને જાતા હશે, એ રોડે બેઠા હશે ત્યારે કોઈ સીતારામ નહીં કરતા હોય. હીરો પગતળિયાને આવે ને જાય, ગામ તો બધું ગમાર. સવારામ બાપાની એ વાણી છે. હા, એટલે આ છે ને માનવ રૂપી તન મળ્યું છે બાપુ. હીરાને હીરલો મળ્યો છે મોંઘા મૂલ, સાંઈ મુજબ મેરું કરો તો એસા સંત. ગુરુના પ્રતાપે સેલાની બોલિયા, હીરલો મળ્યો મોંઘે મૂલ. આ મોંઘા મૂલ બાપુ હીરો, હાથમાં માનવ તન રૂપી દેહ મળ્યો છે, અને કાંક એનું જતન કરી લેવું. બાકી ઘણી દાણ કહી ગયા છે અને વારંવાર કેવી છે કે આ સૃષ્ટિની અંદર અત્યારે જે સંસારમાં આપણે રીસા પીસા રહ્યા છીએ, અને સંસારમાં જે કાંઈ ભૌતિક સંપત્તિ પ્રાપ્ત થઈ છે, અથવા તો જે કાંઈ માનવ કર્મ ને લેણ દેણ ને લઈને સંબંધી બધા મળ્યા છે, એ બાપુ જન્મ જન્મ મળશે. એક યોની બતાવો કે આ યોનીમાં મામા નથી મળતા. બધી યોની મામાય મળતા હોય, માસી મળતા હોય, બધી યોનીમાં મળતું જ હોય ને બધું. પણ બધી યોનીમાં બાપા ભક્તિ કરવાની લાયકાત મળતી નથી, સમજ્યા? ઈશ્વરને પામવાની લાયકાત જે જોઈ છે ની માનવ તનને લાયકાત છે, ભક્તિ કરવાની લાયકાત. અને જો નહીં કરવી તો વળી પાછો ફેરો ફરવા પાછું જવું પડશે, ટાઢ તડકા વેઠવા પડશે. કોઈ સંતોએ વાણીઓ ઘણી એવી ગાય છે, એમ કે ઊંટ થાશો ને વાલા તમને જીભડડીમાં તમને કાંટા વાગશે, ખાવા પડશે આ ખંખોરડીના મારને, બળદિયા થઈને તમે જોરશો ને ખાવા પડશે અરણી ક્યારા માર. આવા સંતો ભક્તો આપણને માર્ગદર્શન દેશે કે ભાઈ આવું વાલીડાવો તમને થશે. એટલે જો એ ન કરવું હોય તો હરિની ભક્તિ કરી લો, ઈશ્વરનું ભજન કરી લો ભાઈ. અને તમે ગમે એ સંતોનો સમાગમ કરશો, ગમે એ શાસ્ત્રીની વાત કરશો, તોય તે તમને ભજન કરવાનું તો તમામ સંતો કહેશે જ તે, કે આ સંતે નથી કીધું એવું બનતું જ નથી. બધા સંતો કહેશે કે ભાઈ હરિનું ભજન કરી લો, નહીતર ક્યાવરાવ છે. એટલે સંતોનો સમાગમ કરી અને હરિનું ભજન કરવું ને એ આપણા માટે લાભદાયક છે ભાઈ. નહીતર તો જોત જોતામાં દિવસો વિયા જશે, 21,600 ને કાળ ખાશે. પાનભાઈ કે પણ છે ને જેટલા ઈશ્વરના સ્મરણ વગર અને નામ વગર જેટલા શ્વાસા જાય છે ને એ બધા ભાઈ કાળના કોળિયા જાય છે. એટલે સંતો આપણને છે ને વારંવાર ઠપકો દેશે કે ભાઈ આ કરો, આ કરો, આ કરો. એટલે એક પંઢરપુરની અંદર સંત થયા જેને રંકા બંકા કહેવામાં આવે છે. એ રંકા બંકા પંઢરપુરની અંદર થયા, અને લક્ષ્મીદંત નામના એક ઋગ્વેદ બ્રાહ્મણ હતા. હા, લક્ષ્મીદંત નામના બ્રાહ્મણ હતા, અને તેમના ઘરે સાધુ સંતોના બહુ આવભાવ હતા. અને ભાઈ સાધુ સંતોનું જ્યાં પ્રાગટ્ય હોય, જેના માવતર ભક્તિ કરતા હોય ને એના ઘરે જ ભક્તિનું પ્રાગટ્ય થતું હોય. ઘણા સંતોના આપણે જીવન ચરિત્ર જોયા કે આટકોટની અંદર ધનજી ભગતને રૂડીમાં રહેતા, તો એમને સંતોનો આશીર્વાદ આપ્યો, તમારે સંતાન નથી એટલે એને આશીર્વાદ આપ્યો, સંતાન કાંઈ છે નહીં. તો તરત ધનજી ભગતે હાથ જોડ્યા કે પ્રભુ સંતાનની જરૂર નથી. એ કે માતાજીએ બહુ કીધું ને એટલે કીધું તો દેજો, તો ભક્તિ દેજો. એ કે ભક્તિ જ આપીશ. અને બાપુ લોયણમાંનો જન્મ થયો. એમ પંઢરપુર ગામની અંદર લક્ષ્મીદંત નામના એક બ્રાહ્મણ, ઋગ્વેદ બ્રાહ્મણ રહેતા હતા, અને તેમને ત્યાં કણે સંતો ભક્તો, અને હંમેશની માટે જેનું શુદ્ધ હૃદય છે ને, આપણું શુદ્ધ હૃદય હશે ને તો જ આપણને સંતની મૂળ થાય છે, અને સંતનું મૂળ થાય છે ને સંતની ઉપર પ્રેમનું પ્રાગટ્ય થાય છે. ભાવ વગર તો કાંઈ થાય નહીં. જેની ઉપર પછી તમને પ્રેમ હોય,
નથી કહેતા કે ભાઈ એનું નામ લઉં તો મારે મોઢું ભરાઈ જાય છે. શેને લઈને? એની પ્રત્યે મનને આસક્તિ છે, એની પ્રત્યે મન ઓળઘોળ આપણું છે, પ્રેમ છે. એટલે તો આપણે સંત પ્રેમી બનવું જોઈએ. પછી છે ને સોના વર્ણિક કાયા હોય પણ એના મુખમાં ભગવાનનું નામ ન હોય તો એ કામની શું છે? એ કરતા સંતોએ કીધું એ કરતા તો કોઢિયોય ભલો. ભલે એને હાડને માંસ સવતા હોય પણ રામ નામ જેનામાં છે ને એ ભલે હાવ કોઢિયો હોય. હા, એટલે જે ભજનાનંદી મહાપુરુષો છે બહુ ભજન અતિ ભજન ખેંચે છે. રાતને દી ભજન સિવાય બીજું એને કાંઈ ગમતું નથી. કાંક આપણે ઓલું સવારામ બાપાનું કાંક ફિલ્મ કાંક ઉતાર્યું એમાં કોઈ પંક્તિ મૂકી છે, રામદેવનું નામ ઘેર ઘેર બિરદાવું, મને સૂજે નહીં કાંઈ કામ ઘેર ઘેર બિરદાવું. હા, બસ બીજું કાંઈ કામ મને હુસતું નથી. જબુમાં ગાય છે એટલે જબુમાનું પાત્ર પહેર્યું હોય એ ગાય છે. જબુમાં એ ગાયું છે એ તો ભગવાન જાણે, ગાયું નથી ગાયું. પણ જબુમાનું જેને પાત્ર ભજવું છે ને એ એવું ગાય છે એમ કે મારા પ્રભુનું નામ હું ઘરે ઘરે હા બિરદાવું, પ્રભુજીનું નામ ઘેરે ઘેરે. એટલે ઘટોઘટમાં હા બધાની પાસે જઈને ગાવ ને મારા હરિના ગુણ ગાવ અને ગૌરાવું. એટલે ગમે એવા સંત પ્રેમી બનવું. સંતોનો સમાગમ થાય, સંતની તો જ ગણના બાપુ થાય છે. હીરાની ગણના ક્યારે થાય? તમને હીરો ક્યારેય જોયો જ નથી, તમને ખબર જ નથી કે આના લાખ રૂપિયા છે, તમને ગણના શું થવાની છે? તે સંતના જ્યાં શરણ રસ પડે બાપુ, સંતનું માહિતમ છે હું તમને કહું, પ્રેમ લક્ષણા ભક્તિનું. એકવાર ઉદ્ધવજીને ભગવાને છે ને વૃંદાવન મોકલ્યા અને એને કીધું કે ઉદ્ધવ તમે જાઓ અને મારી ગોપીઓને તમે સંદેશો દેજો અને કહેજો કે ભગવાનને પેટમાં દુખે છે. કોઈ પ્રેમ ભક્તના ચરણની રસ જોઈએ ભગવાનને પાય ને તો પેટમાં દુખતું મટી જાય. અને ગયા એટલે ગોપીઓ દોડી એમ કે મારા કનૈયાનો સંદેશો લઈને ઉદ્ધવજી આવ્યા છે. હા, નમન કર્યા, કનૈયાની કુશળતા પૂછી, કેમ છે અમારા કનૈયાને? ત્યારે ભગવાનને કેમ છે બધું કુશળ પૂછાય એટલે એને કીધું ભગવાનને પેટમાં દુખે છે. એને કીધું કે એની પ્રેમી ભક્તિ જો કોઈ ભક્ત હોય એના ચરણની રસ લાવી અને મને પાય ને તો મટે. તે બધી ગોપીઓએ કીધું કે આમાં બધી ગોપીઓ મળ્યું પગ એ કે રાગ થાળે બધી પગ ખીર્યા. એ કે એ તમને ખબર છે આ ભગવાનને જેના ચરણની રસ પાવાથી કેટલો દોષ લાગે છે? ત્યારે એને કીધું એ કે ઉદ્ધવ જન્મ જન્મ સ્વરાશી ફરવી પડે ને તો ભલે ફરવી પડે પણ અમારા કનૈયાને કાંઈ થવું ન જોઈએ. અમારા ભગવાન હારું થઈને છે ને અમે જન્મ જન્મ સ્વરાશી ભોગવશું ભગવાનની હારું થઈને. આ ભક્તનું બાપુ મૂળ છે, સમજ્યા? પછી એક દ્રષ્ટાંત આપણે ઘણી દાણ એ પણ દઈ ગયા કે કોઈ સંત હતા અને નારદજી વૈકુંઠમાં જતા હતા અને એને કીધું તારે કાંઈ સંદેશો દેવો છે? ત્યારે એને કીધું એ કે મારે સંતાન નથી તો ભગવાનને પૂછતા આવજો નહીં, સંતાન કયા જન્મે આ જન્મે શેક નથી. એટલે ભગવાનને પૂછ્યું કે આને સંદેશો મોકલ્યો છે આ ભક્તએ, ત્યારે ભગવાને કીધું કે એને 7 જન્મ સુધી સંતાન પ્રાપ્તિ નથી. કે કાંઈ વાંધો નહીં. પછી 8-10 વર્ષ ગયા અને વળી પાછા નારદજી એના એ કેળે નીકળ્યા અને એ ઘીરે પાછા રોકાણા. ત્યાં નાકણે 2 સંતાન રમતા હતા. એટલે એને કીધું કે આ સંતાન કે બસ ભગવાનની કૃપાથી પ્રાગટ્ય થયું છે. અને નારદને અફસોસ થયો. ભગવાન પાસે ગયા. પછી તો ઓલા ઘોણે હોય હો બાપા, જ્યાં જ્યાંનું કામ છે ને, દાખલા તરીકે કોઈ આપણને 2 શબ્દ કહી દીધા હોય ને અને એના ઘીરે બાજવા જવાનું હોય ને એટલે કોઈની હામુય ન જો, સીધા એને ખડકીએ જઈને તે પાણો મારે અને ઉભા રહે એની ધડાધડી બાંધે. બીજો કઈ વિચાર કરે બીજા રોકાયેલા શું છે પણ એ કાંઈ નહીં, તું અત્યારે મને જવા જ દે. એ રોક્યો કોઈનો રોકાય નહીં. કારણ કે આપણે અભિમાન સકરાવો કરતા હતા એમાં ઓતરા એની માને કહે છે એમ કે અભિમાનનું સુરવીર છે માં. એ ત્યાં રણસંગ્રામે સીડ્યો છે ને કોઈનો રોક્યો નહીં રોકાય. પણ એ તો પાછો સુરવીર હતો, એ ધર્મનું યુદ્ધમાં હતું. આપણે કોકને યાર બાંધવું પછી આપણે રોકાઈ જવાય, આપણે એ ન કરાય. કોક કે ભાઈ આ છે તો જવા દેવાય. ઉદ્ધવજી અને ગોપીઓની
અને ઓલા નારદજી ઓલા પાસેથી સંતાન જોઈને હાલતા થઈ ગયા, ભગવાન પાસે જાતા, એટલે સીધા જ ભગવાન પાસે ગયા, બીજે ક્યાંય ઊભા જ ન રહ્યા. અને ભગવાનને કીધું, પ્રભુ મૃત્યુ લોકનો માન્યું તો ખોટું બોલે, પણ તમે તે કે હા નારદ, તને એવું લાગતું હોય તો ભલે. એટલે એને એમ ન કીધું કે હું ખોટું બોલે, એમ ન કીધું, તને લાગતું હોય તો ભલે. અને આપણે તે બાપુ બહુ વિવેકથી વાત કરાય હો. ક્યારેક ખોટી વસ્તુ હોય ને તો આપણે કબૂલ કરાય નહીં, એને કહેવાય તમારી રીતે હાંસી, સમજ્યા? અને મારી રીતે ખોટી એમ ન બોલાય, ભાઈ તમે કહેતા હોય તમારી રીતે બધું હાંસવું, બસ એટલું કહીને આપણે નીકળી જવાય. આ સત્સંગ શાળામાં આવવાનું મેન કારણ શું લેવાનું છે? આ જીવનનો વિવેક કેમ શીખવો, ભક્તિના પંથે કેવી રીતે હાલવું, ભજનમાં ઉર્મી કેમ સડાવી, ભક્તની કદર કેમ કરવી, ભજનાનંદીને કેમ સલામ ભરવી, આ હારું થઈને બાપુ આ સત્સંગ શાળા છે. અને ભાગશાળી આપણે સેવી રમણીક બાપાએ દિયા કરી છે ને, દર ગુરુવારે સભા થાય છે બાપા. અમુક જગ્યાએ મહિની સત્સંગ નથી મળતો, અમુક સત્સંગી મળી ગયો તમે. હા, અને બિચારા કે છે, આ ઢાકણીયા વાળા બિચારા કે છે, બાપુ તમારે થારું છે, જો તમે કૃપા કરો ને અમારે 15 દી તમે આવો, તમે આ ચાલુ કરીએ. એટલે આપણે બળ ભાગી છીએ. અને ઓલા ગોણે છે કે મળ્યું છે કદર કરતા નથી, અને નથી મળ્યું, આપણને 4 વ્હીલ ન મળી હોય તો આપણે બીજો લઈને જાય તો કેટલું એમ થાય કે આપણે આવી જાય. અને જેને હશે ને એ 10 દીએ ગાભો નહીં મારતો હોય, મારી ગોણે. હા, એમને પડી હોય, હાંકવાની હોય ત્યારે ગાભો મારે, નહીતર એમને પડી રહે, સમજ્યા? કદર કરજો. એટલે ભગવાને કીધું, નારદ તમે કહેતા હો તમારી રીતે સાચું છે. ઈ કે ઓલા ભાઈને તમે કહેતા ખાસ જન્મ સુધી દીકરા નથી ને એને સંતાન છે. હા હશે નારદ કે. પછી 3 દી રોકાણા સત્સંગમાં ઓલી વાત વિસરાઈ જાય. અને પછી ભગવાન મળ્યા આળોટવા. 3 દિવસ રોકાણા. પછી એને કીધું કે નારદજી, મને પેટમાં બહુ દુખવા માંડ્યું છે, પેટમાં દુખાવો ઉપડ્યો છે, તો શું કરવું? તો એક કામ કરો કે મટે છે ને, કે મટે ખરું, કોઈ માનવનું કાળજું કાઢીને દે ને મનુષ્યનું તો મટે. તે નારદજી આવ્યા મૃત્યુલોકમાં, ફરતા એ કે કોઈ મનુષ્યનું કાળજું દો, ભગવાનને પેટમાં દુખતું બંધ થઈ જાય. અને અહીંયા પહોંચ્યા ને એક સંત હતા ને ના પહોંચ્યા. એ કે હું નારદજી નીકળ્યા છો? એ કે ભગવાનને પેટમાં દુખાવો ઉપડ્યો છે અને માનવનું કાળજું લેવા નીકળ્યો છો, જો કોઈ દે તો. તા તો ઓલા એટલા બધા ઓહો બળ ભાગી, હું મારું કાળજું જો ભગવાનને આજ કાયમ લાગતું હોય આથી વિશેષ બીજું શું છે દુનિયામાં? હા, એને તરત સાચી શીરી નાખી અને કાળજું દીધું, કાલ્યો આ દીજો ભગવાનને, જાઓ. કે નારદજી દોડતા ગયા, પ્રભુ આલ્યો આ કાળજું. તાકે લાયો? તાકે હા. એ કે જો નારદજી, કાળજું તમારી પાસે હતું નહોતું? એ કે આ કાળજું દીધું ને એને દીકરા દીધા છે, મેં નથી દીધા. નહીતર તો તમારી પાસે હતું તો તમે કેમ ન દીધું? આવું છે બાપા, આપણી પાસે ક્યારેક એવું પણ બનતું હોય છે, સમજ્યા? કે અમુક ટાઈમે આપણી પાસે અમુક વસ્તુ હોય છતાં આપણે કાંગા રોલ કરતા હોઈએ છીએ. અને આ વસ્તુ રહે ને અહીંથી દુનિયામાં શ્રેષ્ઠ કાંઈ છે જ નહીં, છતાંય આપણે કાંગા રોલ કરવી છે ને. ભજનથી હવાયું હું આ દુનિયામાં છે? હાલો કયો, ભજનથી શ્રેષ્ઠ આ દુનિયામાં કાંઈ છે જ નહીં, મને એવું સમજાય છે. આર્થિક રીતે જીવન વ્યવહાર નિર્વાહ કરવા માટે ભૌતિક સંપત્તિ જે છે ને એ ભોગવો એ બરોબર, પણ મનને છે ને એટલી બધી આસક્તિ એમાં બંધાવી ન જોઈએ અને સંતોષ રાખો. જેટલું મળ્યું એટલી સંતોષ. મનની દોડ રાખો ને તો વધારે ભગવાન પ્રત્યે રાખો, ભજન પ્રત્યે રાખો. અને એવું જો પ્રેમ આપણામાં હશે, સંતો ભક્તોનો સંગ થાય છે, તો આપણે ત્યાં અવારનવાર સંતોનો સમાગમ થાય છે. સંતોનો સમાગમ થતા એની ચરણની રજ આપણા આંગણામાં બાપુ પડે ને તો આપણે બળ ભાગી સેવી. એવા ભજનાનંદી, એવા પ્રમાણિત પુરુષો, એની ચરણ રજ આપણા ઘેરે પડશે અને એ આપણા ઘેરે એઠું ભાણું કરશે ને તો આપણે બળ ભાગી સેવી બાપુ. આપણું ઋણ બીજા જન્મે પાછા એ મળશે. એટલે સંતો ભક્તોનું ઋણી બનાય. હનુમાનજી એવો મહાન ભક્ત થયો ભગવાનના કે ભગવાનને ઋણી બનાવી દીધા, અને જન્મ ના વળે. રામજી મંદિર હોય ને હનુમાનજી હોય જ તે લ્યો, એના દ્વારા એ બેઠા જ હોય ને, એવા એને ઋણી બનાવ્યા. એમ
આવડા આ બ્રાહ્મણી તે પણ પ્રેમથી સંતો ભક્તોનું સેવન કરતા હતા અને એકવાર ભક્તના રૂપમાં સાક્ષાત નારાયણ સ્વરૂપે ત્યાં કણે પધાર્યા અને આશીર્વાદ આપીને ગયા કે હે ભક્ત, તમારે ત્યાં કણે કોઈ એવો વિરક્ત એટલે એવો કોઈ તેજસ્વી ભગવત ભક્તનું તમારે ત્યાં પ્રાગટ્ય થઈ છે, જાઓ તમને મારો આશીર્વાદ છે. અને આ દુનિયાની અંદર લીધા જેવી હોય ને તો બાપુ દુવા છે હો બધાની. ક દુવા તો છે જ નહીં, ક દુવા તો લેવાય જ નહીં. એકવાર અમે પહેલી વાર હોય કે બીજી વાર હોય 5 વર્ષ થયા, એક માડી હતા, અમે ગયા જુનાગઢ પરિક્રમમાં. એમાં અમે સડતા હતા, શેલી ટૂંક માળવેલની ટૂંક સડતા હતા. એમાં એક માં એટલા બધા ઉંમરના ને તે એક મોઢામાં દાંત નહીં અને હાવ વૃદ્ધ સડતા હતા. એટલે શેષ ખસરવા ગયા ને એટલે મેં માને પકડી લીધા. એટલે પછી માને આમાં હાથ રાખી અને આમ હાથ ભીડી દીધો અને ઠેઠ ટૂંક લગી એમને આમ લઈ ગયા. ત્યારે મેં એમ કીધું, હાશ બેટા, ભગવાન તારા ભર્યા ભંડાર રાખે. એ જગદંબા આશીર્વાદ આપે, સમજ્યા? અને એ છે ને પળી જાય, સમજ્યા? પણ ભર્યા ભંડારની તો ભગવાન એ વખતે તાનાવાલી જો કે આપણને ભગવાનની હતી જ તે, પણ આવા આશીર્વાદ ન આ કરતા તો મા પાસે એ હતું તીને એ દુકાનમાં હતું તે દીધું. નકર જો એવા કોઈ સંતો ભક્તો હોત ને તો કે ભગવાન તારું ભજન અખંડ રાખે. અને આપણે તે ભગવાન પાસે આશીર્વાદ ઈ જોતો હશે ને ભક્તો પાસે આપણે સંતો પાસે આશીર્વાદ ઈ જ જોતો હશે કે પ્રભુ એવા આશીર્વાદ આપો કે નિત્ય જન્મ જન્મ મને અજંપા જાપ પ્રાપ્ત થાય, મને જન્મ જન્મ સંતનું ચરણ પ્રાપ્ત થાય. બાકી તો બીજી કાંઈ જરૂર નથી. અને બીજું કરીને કરવું છે હું બાપા? અને હતું ને એ બિચારું છોડીને અજંપા જાપ લેવા સડી ગયા હતા. હા, 92 લાખ માળવા જેવા હતા ને, માળવાના ધણી હતા. એ તે બધું મીકી અને ભક્તિનો ભેખ પહેરી લીધો હતો. એવા આશીર્વાદ દઈ અને સંત ગયા. અને એની પ્રેરણાથી માક્ષર સુદ શુક્લ પક્ષ બીજના દિવસે, માક્ષર મહિનાના બીજના દિવસે સંવંત 1347 ત્યાં કણે એનો જન્મ પંઢલપુરમાં એ બ્રાહ્મણને ત્યાં કણે એક પુત્ર રૂપે પ્રાગટ્ય થયું અને એનું નામ હતું રંકા. એ સંતનું નામ એવું હતું, રંકા એને રાખવામાં આવ્યું. અને સંતનું નામ રાખતા સમય જાતા ઈસ ગામની અંદર હરિદેવ નામના બ્રાહ્મણને ત્યાં એક કન્યાનો જન્મ થયો. એ કન્યાના જન્મ થતા જ તે બ્રાહ્મણને ત્યાં કણે આનંદનો ઓભ ઉભરી પડ્યો. અને એ કન્યા એટલી બધી તેજસ્વીતા વાળી હતી કે પુત્રને પણ ભૂલાવી દે. એ તો આ સમયની અંદર એવું છે બાપુ કે દીકરીનો જન્મ થાય એટલે માણસને આમ તરત મન છે ઢીલું પડે. અને પાછું પૂછે દીકરીનો જન્મ થયો તો કે શા? પછી મનને મનાવે સારું જે થયું એ. અને એમ કે દીકરાનો જન્મ થયો તો તરત જ તેનું મોઢું મલકવા મળે. બરોબર? એટલે ભાઈ દીકરી કે દીકરો, માનવ તન તો મળ્યું છે ને, ભગવાન પાસે પ્રાર્થના કરો પ્રભુ આને ભક્તિ પ્રાપ્ત થાય. માનવ તન જ શ્રેષ્ઠ છે. અને કદાચ દીકરાને જન્મ થયો હોય તો શું કરવાનું બાપુ? તમે જોવો છો ને અત્યારે વૃદ્ધાશ્રમ. અને દીકરોની કદાચ પ્રાપ્તિ થઈ હોય, હાલો ને દીકરો કદાચ થયો, પૂર્વની કમાઈને લઈને આપણી એવી લેણ દેણ હોય કે નાનપણની ઉંમરે તે અત્યારે જોઈએ છીએ આપણે, ગંજીરી હોય, દારૂડિયો એટલે બધા લક્ષણો હોય. અને એકનો એક જ હોય, છતાંય તે માવતરને એક રળીને રૂપિયો નહીં દેતો, હામુખથી માવતરનું રેલેલું. અમારા જીવનમાં બાપુ એક સત્ય ઘટના હતી. આજથી 11 વર્ષ લગભગ થયા હશે, 11-12 વર્ષ. 11-12 વર્ષ પહેલા અમે ભાવનગર પ્રોગ્રામમાં, સત્સંગના પ્રોગ્રામમાં ગયા. હાદાનગર કે એવું કાંક એરિયો બોલાય છે, હાદાનગર જ તે. હાદાનગરના અંદર અમે પ્રોગ્રામમાં ગયા. પછી નાથી રેલવે સ્ટેશન ગયા, જગદીશ મહારાજનો પ્રોગ્રામ હતો. બીજા દિન અહીંથી અમારે સૌદેશ થાય સીધા સૌદેશમાં.
અહીંથી પ્રોગ્રામમાં 13ના દી ગયા, 13નો પ્રોગ્રામ પૂરો કરી 14ના પ્રોગ્રામમાં જવાનું. રેલવે સ્ટેશન બેઠા હતા તો ઓલા પ્રભુભાઈ મારી પાસે બાજુમાં સૂતા હતા ઢીસણ ઉપર માથું રાખીને. એમાં એક રેલવેનો મોટો સાહેબ આવ્યો. એ સાહેબે મને કે આ ભાઈ મેં સીતારામ એને કીધું. મેં કે સીતારામભાઈ? તો કે સીતારામ આપણને ત્યાં ખબર ન હોય સાહેબ છે. તો મને કે સીતારામભાઈ કે આ ભાઈને મજા નથી? ના ના, મેં કીધું મજા જ છે, પણ ભજનના પ્રોગ્રામમાં થયા હશે ને તે ભાઈને નીંદર સડી થૂતા જ ઘડી. એ કે નહીતર મજા ન હોય ને તો આ સ્પેશિયલ રૂમ અપાઈ દઉં, હું રેલવેનો સાહેબ છું મોટો. મેં કીધું ના ના સાહેબ, એવું કાંઈ નહીં, તમારે હમણાં ટ્રેન આવે ને એટલે બીજી જગ્યાએ પ્રોગ્રામમાં જવાનું છે. તો એને એમ થયું કે આ સત્સંગી છે, તે આપણી પાસે બેઠા ઘડીક વાત કરી ભગવાનની. પછી 100 ફૂટ જેવું, 100 થી 150 ફૂટ જેવા શેટા ઉભેલા બે માં દીકરો, 100 ફૂટ હશે. એટલે એને મને એવું કીધું, મને કે હા અમે ઊભા નહીં, મારા પત્ની છે અને બાજુમાં ઊભો નહીં મારો દીકરો છે જુવાન. મેં કીધું હા સારું, ભગવાનની દયાથી દીકરો છે ને. એ કે હું ભગત ભાઈ કે સારું, ભગવાનની દીકરી ના કરતા ન હોત તો સારું હતું. મેં કીધું કા? અહીં 12 વર્ષ પહેલા, 11-12 વર્ષ પહેલા એ સાહેબને 80,000 પગાર હતો. 80,000 પગાર છે ને કે મારે કે આવતો મહિનો આવે ને તો બી મા દીકરો કઈ વધવા નથી દેતા. છોકરાને છે દારૂનું વ્યસન, અને એની માં છે ને એને જેટલા જોઈએ એટલા પૈસા આપે છે. અને હું નોકરી કરું છું. સમજાણું તમને? પ્રાલબ્ધનું કાંઈક હાસું ખોટું કર્મ કરીને આપણે આયા આવીશું ને તો નોકરી મળશે કરશું ને એટલે આમ આવશે ને આમ જશે. હું મેં તમારી પાસે 50,000 રૂપિયા લીધા હોય, એમાં વશમાં આપણા ગભભાઈને રાખ્યા કે ભાઈ તમે વશમાં રહ્યો, બરોબર? તો એને શું તમને તમે 50,000 આપ્યા ને સીધા મને આપ્યા, પછી મેં દીધા એટલે એના હાથમાંથી આવીને તો વહી જ ગયા ને મૂળ. તો પછી એમ થાય છે બાપુ, આપણે જીનાંતીના ઋણી રહીશું ને, હા, એ વસ્તુમાં એ દુઃખદાયક બનશે. ખોટા કર્મ બાંધવાનું આ પરિણામ આવશે. એટલે દીકરો હોય તો શું કરવાનું બાપુ? આખી જિંદગી દુઃખ દે? એ તો એ કરતા તો એમનામ સમય ગુજારો કરી, સાધુ સંતોનો સમાગમ કરી, જેટલું થાય એટલું 5 આંગળી આ જન્મની અંદર ન મળે તો બીજા જન્મ, બીજા જન્મની અંદર અરે કાંઈ એની કદાચ ન મળે તો કાંઈ નહીં, પણ ભક્તિભાઈ ભૂલાય નહીં હો. હા, ભક્તિ નો ભૂલાય. અને હા મુક્તિ એમ રખાય, ભગવાને કાંક મને તક આપી છે. અને ઈવડે એ 2-3 જણા હોય તો કશી 5-15 દી વહી જાય તો લ્યો મારા બાપા અમને મીકીને વહી ગયા, અને ગામના 2 જણા કે લ્યો તાર બાપો બાવો બની ગયો, એટલે એ પાછા દુઃખ દેવા વળે. છોકરા બાપા અમારા જગતનું સંભળાતું નથી ને તમે બાવા બની, તમારે અમારી પડી નથી ને, એ આવરણ મોટું આવ્યું. અને ઓલું કાંઈ ખરું? હરિદ્વારની યાત્રામાં ઘરે તાળું મારીને ગયા, મહિનો રોકાણા, મહિનો કાંઈ ઉપાયથી ખરી વાંહે ફોન આવશે સોડીનો છોકરાનો. અને ભક્તિ કરી હોય તો ગમે ના આશ્રમ વાળીને આ બેઠા, અને સાધુ સંતોના આશ્રમમાં મહિનો ગમે ના સેવા સત્કર્મનું ભાતું બાંધી લેવાય બાપુ. અને દીકરા દીકરીઓ કદાચ આવ્યા તો આપણને નક્કી જ છે કે દુઃખ દેવા આવ્યા છે કે સુખ દેવા આવ્યા છે. એ તો ભોળાનાથે કીધું તું સુખદેવને, હે દુઃખદેણ બહાર નીકળે, કે દુઃખદેણ નથી, મારી માને પૂછો, હું તો સુખદેણ છું. અને સુખદેવનું પ્રાગટ્ય થયું. અને સુખદેવ જો આ સૃષ્ટિમાં એના હજે ગુણગાન ગવાય છે. સુખદેવે શ્રીમદ ભાગવત આખું પરીક્ષિત રાજાને સંભળાયું અને કેટલાયને સુખી કરી દીધા. એવા સુખદેણ આવે તો ક્યાંક ઉપાધિ છે, પણ દુઃખદેણ આવે તો કરવું શું? તો આપણા કર્મ હોય એવું જ થાય. એટલે આ બ્રાહ્મણને ત્યાં કણે દીકરીનું પ્રાગટ્ય થયું. એ દીકરીનું પ્રાગટ્ય થતા એનું કપાળ જોતા અને સંતો ભક્તો કળી જાય કે આના કપાળમાં આનું લલાટ તેજ કરે છે, આખા ભક્તિનો ભરેલો છે. એમ એને ત્યાં કણે એક કન્યાનો જન્મ થયો. અને એ જન્મની થતા તેને આનંદ થયો અને એનું નામ પડ્યું બંકા. એટલે રંકા બંકા બોલાણા. રંકા પોતાના પતિદેવ છે અને બંકા એમનું ધર્મ પત્નીનું નામ છે. પછી તેમના સમય જાતા રંકા બંકાનો સંબંધ થયો. સંબંધ થતા એટલો બધો આનંદ વી આપ્યો. પછી ભક્તિના પંથે દંપતીનું જીવન એવું હતું કે કાયમની માટે પોતાનું વૈરાગ્ય ભરેલું રંકા બંકાનું જીવન હતું અને કાયમની માટે હરિકીર્તન કરતા હતા. પણ આર્થિક રીતે પરિસ્થિતિ એની સાવ નબળી હતી. એટલે આમ કંગાળ થોડુંક પરિસ્થિતિ થોડીક હતી. એટલે કંગાળ રહેતા એટલે એનું નામ પછી રંકોજી પડ્યું હતું.
અને થોડાક ગરીબ હતા ને એટલે પછી એનું જીવન પસાર પોતે કરતા હતા અને જગતની દ્રષ્ટિ તરફ તો એ છે ને જોતા જ નહોતા, જગત સામું જોતા જ નહોતા. પોતાનું દાંપત્ય જીવન કઈ રીતનું હાલે એમ રાખતા હતા અને પોતાનું દયામય અને પ્રભુ પ્રત્યે એટલો બધો એનો સ્વભાવ હતો અને ધનથી ને એ દૂર જ રહેતા હતા. પછી જીવન એવું પસાર કરતા હતા કે જંગલમાં જઈ લાકડા કાપે, લાકડા કાપી અને વેચે અને એમાં એની આજીવિકા હાંકતા હતા. એટલી બધી એની આજીવિકા હાંકતા સમય જાતા એકવાર એને એવો પ્રસંગ બન્યો કે નામદેવે ભગવાનને બહુ પ્રાર્થના કરી અને ભગવાનને કીધું, હે પ્રભુ, આ તમારા ભક્ત છે, કેટલા પ્રેમી છે, કેટલા, તમને આની ઉપર દયા આવે કાંઈ? થોડીક દયા રાખો. પછી નામદેવને કીધું કે ભાઈ, મારા પ્રિય ભક્ત છે, એ કોઈ દી એની આશ ન કરે, છતાંય તમારા મનમાં ભાવ હોય તો જાઓ. તે એને તો હોનામોરની પોટલી ભરી અને જંગલના માર્ગે જઈ અને નામદેવજી બેહી ગયા. આ પછી સત્ય ઘટના છે પંઢલપુરની. અને એ બેહી ગયા એટલે પછી પોટલી નાખી દીધી માર્ગ વચ્ચે અને પોતે એક ઝાડની પાછળ હંતાઈ ગયા. એમાં રંકા નીકળ્યા આગળ અને બંકા પાસે હાલ્યા આવતા એના ઘરના. એટલે એને હોનાની પોટલી આમું ધ્યાન ગયું અને પણ આગળ વહી ગયા, આડ્યા નહીં. પછી વળી એમ થયું કે આને માથે ધૂળ ચડાવી દે. એટલે દાટતા હતા ને તા બંકા ભેગા થઈ ગયા. એટલે એને પૂછ્યું, સ્વામીનાથ, શું કરો છો? એ કે કાંઈ નહીં, કે આ હોના મોરનું છે ને પોટલું હતું ને તેની માથે ધૂળ ચડાવી દઉં, એટલે તમે પાછળ હાલ્યા આવતા એટલે મને વળી એમ ન થાય તમારું મન એમાં બગડે નહીં. એ કે મન બગડવાનું તો તમને હોનું લાગ્યું, મારા મન તો છે ને માટીનું હોનું બી એક જ છે. કે હું તો હોનું માટીમાંથી ન નીકળ્યું છે ને, કે માટીમાં હોનામાં ફેરે શું છે? તમે દ્રષ્ટિમાં ધૂળત રાખો ને તો હોનું છે જ નહીં. અને રંકા ઊભા થઈ ગયા અને બંકાને વંદન કર્યા. શાબાશ, મારી કરતા તને વૈરાગ્ય 2 દોરાવા સળિયા તો છે હો બાપ. અને નાથી છે ને 2 લાકડા કાપવા જંગલમાં ગયા અને નામદેવ વળી ભગવાન પાસે ગયા અને ભગવાનને નમન કર્યા અને ભગવાનને કીધું, કા નામદેવ, હું તને નહોતો કહેતો તમને કે મારા પ્રિય ભક્ત છે. અને આપણે તે બાપુ અને જગતમાં તમામની માથે હોના મોરમાં મનની આસક્તિ કેટલી છે. મેં તો એવું સાંભળ્યું છે કળયુગની અંદર કે પરીક્ષિત રાજા જ્યારે વનમાં જંગલમાં ગયા ને અને ઓલા ઋષિના ગળામાં સાપ નાખ્યો ને ત્યારે એને હરણાકશનો મુંગટ માથે ધારણ હોનાનો કરેલો હતો. હોનાનો મુંગટ ધારણ કર્યો હતો ને એટલે હોનામાં છે ને કળયુગનો વાસ રહેલો છે. કળયુગનો વાસ રહેલો છે ને એટલે હોનામાં તમામની મનની આસક્તિ વધારે બંધાય છે. હોનું આમ તમે પીળું ધમરાક બાળ્યું નથી, મનની આસક્તિ બંધાણી નથી. એટલે કળયુગમાં એનો ભગવાનને એને રહેવાનો ખંડ બતાવ્યો છે કે કેટલી કેટલી એટલી જગ્યામાં કે પ્રભુ મારો વાસ હશે, હોનામાં હશે, દારૂ, જુગાર, મટન, આ બધામાં મારો વાસ, કળયુગનો વાસ બધી રહેલો છે. એટલે આપણે મન તો એ કાંઈ તો હજી થાય એવું છે નહીં કે હોનું ઈ છે માટી ઈ છે. હોનાની વીટી પડી હોય એટલે તરત લઈ લેવી, ધૂળનું ઢેફું પડ્યું હોય તે કાંઈ હોનું માની લેવી નહીં. લ્યો, નકર નીકળ્યું છે એ ધરતીમાંથી, ધૂળમાંથી જ છે. ધૂળમાંથી ધનાનું કીધું છે ને, કાંઈક ભજન છે. એટલે છે ને આ રંકા એ બંકાને બહુ આશ્વાસન દીધું કે વાહ, ભગવાનની ભક્તિ તો છે ને તમે કરી અને તમારી દ્રઢતા અને તમારી નિર્મળતા એટલી બધી છે. અને નામદેવજીએ છે ને પછી વળી ભગવાનને પ્રાર્થના કરી અને કીધું, હે પ્રભુ, આ રંકાને કાંક આપણો થોડુંક આપો, મારું હૃદય એના તરફ છે ને બહુ ઈચ્છા કરે છે અને મને એની પ્રત્યે છે ને થોડીક લાગણી છે, એટલે થોડુંક આપો તો સારું. એમ કરીને ભગવાનને એ સમજાવે છે. એટલે
એ ભગવાને કીધું કાંઈ વાંધો નહીં. પછી છે ને એકવાર સમય બન્યો એવો કે વળી ભગવાને કાંક ને કાંક પ્રશ્ન કર્યો કે આ છે ને તું આવી રીતનું આ કાંક ને કાંક તું ગોઠાઈ. તા એને એમ કીધું કે એક કામ કરવી કે છે ને જંગલમાં જાય છે, લાકડા કાપે છે. એટલે ભગવાન કે આપણે જઈએ એવી કાપવા. એટલે કાપવા ગયા લાકડા. તે લાકડા કાપી નકરા ભારા ભગવાને કરી દીધા. અને આવડા બી ગયા એટલે જોયું એટલે જંગલમાં થોડુંક હાલ્યા એટલે નકરા ભારા જ તે પીડ્યા, લાકડા ક્યાંય દેખાણા જ નહીં. એટલે રંકાએ કીધું એ કે બંકા હતા કે હા સ્વામીના, એ કે આજ તો કોઈ કે લાકડા બધા લઈને બધા ભારા મેકીને બાય ગયા, આ આપણે અડાય નહીં, આ તો ભારા કોક ના છે. તે બે સાના માના પાછા આવ્યા, આવીને સાના માના પાણી પીને સુઈ ગયા. હા, એટલે પાછા આવતા હતા ને એટલે તરત ભગવાન ના આગળ પ્રગટ થઈ ગયા. એ કે ધન્ય હો તમને, એ અડ્યા નહીં. અને આપણે કે ભગવાને કૃપા કર્યા તૈયાર કોકનો ભારો, હા મેળ પડી ગયો એટલે ભારો લઈને આપણે વહી આવી. ભલે ભારો બાપુ કાંઈ ન ઓલો કરો તો કાંઈ નહીં, કોકના ઓલામાંથી છે ને કાંઈ લેવું પણ નહીં. કોકની વાડીમાં ગીર્યા હોય ને, આ કોઈને પૂછ્યા સિવાય છે ને કાંઈ વસ્તુ ગ્રહણ પણ ન કર્યું, એ પણ કર્મ છે. સમય છે ને ભાઈ બહુ ખરાબ છે, એટલે બહુ ધ્યાન રાખવું. એટલે એની માથે છે ને તરત તે ભગવાન છે ને પ્રગટ થઈ ગયા અને બોલ્યા ધન્ય છે તમારે વૈરાગ્યને અને ધન્ય છે તમારે ભક્તિને. અને પછી નામદેવજી રંકા બંકાના ત્યાં એનું વૈરાગ્ય જોઈને અને ભગવાનને કહ્યું કે હે પ્રભુ આપની કૃપા દ્રષ્ટિથી તેને આપ સિવાય ત્રિભુવનનું રાજ્ય પણ આકર્ષિત કરી શકે એમ નથી. આ નામદેવજી એને કહે છે એમ કે મેં પ્રભુ એનો વૈરાગ્ય એટલો બધું જોયો કે તમારું વૈકુંઠ ધામ તો શું, હા તમારું ગમે એવું હોય ને છતાં એની મન ઉપર છે ને અસર પડે એવી નથી પ્રભુ, એટલું બધું એનું વૈરાગ્ય છે. એટલે ભગવાને તરત કીધું નામદેવ હું તમને નહોતો કહેતો કે જેને અમૃત સાખી લીધું હોય પછી કોઈ દી સડેલા ગોળ સામું જોવે નહીં. હડેલો ગોળ ખાવો કે અમૃત મળે એ પછી હડેલા ગોળ સામું જોવે એમ આને છે ને અખંડ આનંદ પ્રાપ્ત કરી લીધો છે, અંદર અનુભૂતિ કરી લીધી છે અને એને બધું જોઈ લીધું છે. આ ભક્તિરૂપી અમૃત એને સાખ્યું છે. ગંગા સતીમાં એ કીધું ને હરખ ને શોકની જેને આવે ને હિટકી પાનબાઈ પછી રેવે એ આઠે પોર આનંદ. હા એ પછી આનંદ ઓલે ભૌતિક સંપત્તિમાં ખાવાનું મળે તો ભલે અને ન મળે તો ભલે, એની કોઈ દી અપેક્ષા હોય નહીં. નારદજી ભગવાનને આગલા જન્મની અંદર ભગવાન પ્રત્યે એટલો બધો પ્રેમનું પ્રાગટ્ય થઈ ગયું કે એની વિરહમાં બધું છોડી દીધું, અને છોડી દીધું, જળય છોડી દીધું અને વૃક્ષની નીચે બેહી અજંપા જાપ જપી અને પોતાના દેહને છોડી દીધો. ન હતો બ્રાહ્મણ બાળક અને બીજા જન્મે બ્રહ્માનો 10મો પુત્ર એ નારદ થયા. આ ભક્તિ છે, એના પ્રત્યે કાંઈ ને કાંઈ વિરહ થવો જોઈએ. આપણામાં છે ને જો કાંઈ ભજન ન થયું હોય અને દુઃખ કાંઈ લાગે તો અને અફસોસ ન થાય તો આપણને કાંઈ ભક્તિનો લીસાટો પીડ્યો નથી. એટલે નામદેવજીએ કહ્યું જો મારી વાત સાચી પડી ને, હા બંને પત્ય પત્ની છે ને કેટલા બધા આમ નિષ્ઠુરતાવાળા અને કેટલા બધા ભગવાનની ભક્તિવાળા છે. અને પછી નામદેવજી છે ને ભગવાન પાસે ગયા, ભગવાનની વારંવાર કહેતા હતા તમે આને મદદ કરો, તમે આને મદદ કરો. હા એટલે ભગવાનને કીધું ભગવાન મારી હાર થઈને તમારી જીત થઈ અને ત્રિલોકની નાથની બાપુ જીત જ થાય, એ તો એની લીલા એવી છે. પાંડવો 5 જ હતા અને કૌરવો તો કેટલા બધા હતા અને યાદો ભગવાનની સેના એની કોઈ હતી, છતાંય તે ભગવાનની કળાને તો એકળ કળા કોઈ પાર પામી શકે નહીં. અને ભીષ્મ પિતાએ કીધું હતું કે જેને સંગમાં જગતનો અધિપતિ છે એનો બેન વિજય જ થાય. દ્રૌપદી માને અગાઉ કહી દીધું હતું તમારો વિજય થાવ અને એનો વિજય જ થાય. ભગવાન જેની સંગમાં છે એને તો કાયમ એમ આપણે ભગવાનનું બનવીને તો ભગવાન આપણો બને ને, આપણે જ ભગવાનનું બનવું નથી.
તો ભગવાન કે અને બાપુ નિર્ભય બની જાય. ભક્તિ છે ને આ ભક્તિ કરવાનું અજંપા જાપ કરવાનું જપવાનું કારણ શું છે? મૃત્યુના ભયમાંથી બહાર નીકળવા માટે બાપુ, નિર્ભય બનવા માટે છે. વૈશ્રામ બાપાની તો વાત આપણે સાંભળી હતી, પણ વૈશ્રામ બાપા ખુદ એમ કહેતા હતા કે અરવિંદ બાપુ મગનભાઈ કે ભાગવત વાંચતા હોય ને તે નાગદેવતા આવીને પછી વાંયથી સડે અને માથે ફેન રાખીને બેહે, અને આપણે તો આમ ધ્યાનમાં બેઠા હોય પાણીથી નીકળ્યા હોય તો હા તરત જ તે આમ ઊભા થઈને કાં દોઢ મેં કાંઈ થાય આમ હલાઈને સલાઈને એટલા બીક મારે ને પાણી થઈને વહી જાય થારું. હા એમાં ખોળામાં આવ્યા હોય તો પછી બીજું જ થાય. હા ધ્રુજાટી ઉપડી જાય. હા એટલે છે ને ભાઈ, અને આ નિર્ભય બનાવ્યું કોઈને? વૈશ્રામ બાપાને નામે નિર્ભય બનાવ્યા. નામ હે નૈયા, નામ ખેવૈયા, નામ છે તારણ હાર, જુગો જુગ નામ છે તારણ હાર. એટલે આ નામ નિર્ભય છે બાપુ, અને આપણે એ સ્વરૂપે સીવી પાછા. હા કયા ઉતરવાનો જે મહામંત્રનો શબ્દ છે ને એ શક્તિ સ્વરૂપે આપણે સીવી બાપા, અને શબ્દ છે ને એ આત્માનું નામ છે ને આત્મા અંદર ગુંજી રહેલો છે એનું સ્વરૂપ. અને મકાનને ગમી પરીક્ષિત રાજા જયારે સરપંચ થવા આવ્યો ત્યારે દેહ છોડીને અગાઉ ભાગી ગયા કે ભલે મકાનને ગમે એટલી ફેણ્યું મારે, મકાનને ફેણ્યું મારવા શું થવાનું છે? હા અને આપણું તો મૃત્યુ છે નહીં એવું નક્કી થઈ ગયું. આત્મતત્વ કોઈ દી મરતો નથી. આ નામ છે ને નિર્ભય બનાવે છે. એટલે અજંપા જાપ જપવાનું મેન કારણ હોય ને તો નિર્ભય બનવા માટે. અને નિર્ભય નહીં બનવી તો પછી ભય તો કાયમની માટે રહેવાનો જ છે. એટલે ભગવાને તે દિવસે છે ને રંકા બંકાને માટે બધું કમ્પ્લીટ કરી અને સત્સંગ આપી, અને પછી અમુક ટાઈમ લગી એમ કહેશે કે રંકા બંકાને ત્યાં કણે રોકાય અને સત્સંગ આપી અને પછી ગયા. અને સોનાના જેવું આ ફળ છે. આજે ઉપવાસ કરવો પડ્યો તે સ્પર્શ કર્યો હોત તો બરાબર નથી. આટલું કષ્ટ મળતાય તે પોતાના ભક્તિમાં એટલી બધી નિષ્ઠા જ હોય, અને ભગવાન છે ને એને પ્રાગટ્ય થઈ ગયા હતા. અને હંમેશની માટે આપણે છે ને ભક્તિ માર્ગની અંદર કાંઈ પણ કષ્ટ આવે ને તો અડગ રહેવું જોઈએ, ડગાય નહીં. નહીતર તો ઓલા ગોયણા થાય, તમે તો બહુ ભક્તિ કરો છો છતાંય તે તમારા ઘરે આવું આવરણ કેમ આવે છે એમ કે, અને તમે છે ને આ પેલા હતા ને એ તમે હવે છે ને માતાજીને બધાને માનતા બંધ થઈ ગયા છો ને એટલે તમારે આવું આવ્યું છે ને ગુરુ ભક્તિ તમે નવું લાયા છો એટલે તમારીથી છે ને માતાજી ખસી ગયા છે. એટલે ભાઈ શક્તિ એવી નથી. શક્તિ શિવ શક્તિ છે ને ઉશ્વાસ છે, શ્વાસ શક્તિ છે ને ઉશ્વાસ શિવ છે, શ્વાસ શક્તિ ને ઉશ્વાસ શિવ છે. અને આ ઘટો ઘટમાં રહેલા છે ને શક્તિ એવી નથી. આપણી માતા હોય જન્યતા એ બાળકને દુઃખદાયક બને? ક્યારેય ન બને. તો માતાજી શક્તિ આદિશક્તિ કોઈ દી કોઈને દુઃખદાયક બને? કોઈ દી દુઃખદાયક ન બને. ભાઈ કર્મ આપણે કર્યું ને આપણે ભોગવવાનું છે, સમજ્યા? આપણે જ ભોગવવાનું છે. પછી તમે ગમે એવું ગુરુ ભક્તિ કરો તો ભલે, માતાજીની ભક્તિ કરો તો ભલે, પ્રાલબ્ધના કર્મ લઈને આવ્યા છો ને ભોગવવા વગર છૂટક્યો જ નથી. કર્મ હળવા થાય પણ ભજન કરો તો ભેટે. ભાઈ ભજન કરો ને તો હળવું થાય, નહીતર કાંઈ હળવું થાય નહીં. અને એ હળવું કરવા સારું અને સંતોએ છે ને હળવા કરી નાખ્યા છે અને એને અનુભવ્યું છે. એટલે કાયમની માટે ઈશ્વરની ભક્તિ કરવી, હરિનું ધ્યાન ધરવું, અને જે થાય એ કાયમની માટે છે ને બેહવાનો આગ્રહ બેક વધારે રાખવું. બેહવાનો આગ્રહ નહીં રાખો તો જે કરવાનું છે એ કાંઈ થશે નહીં. અને પ્રભુની વાત એ લોકોએ જે જ્ઞાન દીધું એ બધી એને વાત સાંભળી અને પ્રભુને પ્રસાદી અર્પણ કરી અને ત્યાર પછી બધી રમાડી જમાડી અને ભગવાનને ત્યાંથી રવાના કર્યા. અને ત્યાર પછી દંપતી જીવન ખૂબ રીતે સારી રીતે જીવા. અનેક ભક્તોને એના જ્ઞાનરૂપી પ્રસાદી ગ્રહણ કરાવી અને કેટલાય સંતોને એને નિર્વાણ પમાડ્યા અને કેટલાય સંતોને ભક્તિના માર્ગે સડાવ્યા. અને 101 વર્ષ સુધી પોતે પછી બંને દાંપત્ય જીવન એને પસાર કર્યું. 101 વર્ષ જીવી અને ભોગવી અને 1452 વૈશાખ સુદ શુક્લ પક્ષી
પૂર્ણિમા એટલે પૂનમના દિવસે પોતે દંપતી રંકા બંકા સાથે પરમધામ ચાલી ગયા. આ રંકા બંકાનો આવો ઇતિહાસ છે. પંઢલપુરની અંદર આ મહાન સંત થયા. પંઢલપુરની અંદર બહુ ઝાઝા સંતોનું પ્રાગટ્ય પણ થયેલું છે. એટલે ભગવાન પાસે પ્રાર્થના કરવી કે હે પ્રભુ, રંકા બંકાની જેવી દ્રઢતા, જે નિષ્ઠા, જેનું વૈરાગ્ય છે એવું અમારામાં દ્રઢતા અને એવું વૈરાગ્ય અમને પ્રગટ થાય એવી પ્રભુ અમારી આશા છે. જન્મ જન્મ અમને ભજન કરવાની પ્રભુ શક્તિ દે અને જન્મ જન્મ અમને સંતોના ચરણમાં વાસ દે. આ ગુરુવાર પૂરો કરવી. સતગુરુ દેવની જય, રમણીક સાહેબની જય, અમર સાહેબની, ઈશ્વર મહારાજની જય, રામા પીરની જય, સનાતન ધર્મની જય, જય, વશીરામ બાપાની જય, મહેશ્વરી માતની જય.